श्री वल्लभाधीश की जय। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः। આજે વૈષ્ણવ વાર્તા સાહિત્ય અને શિક્ષાપત્ર આ બંને વિષયોનો સત્સંગ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે કરીશું. વાર્તા સાહિત્યના સત્સંગમાં જ્યારે આપણે ગયા મંગળવારે વિરામ આપ્યો ત્યારે દામોદરદાસ અરસાનીજીના જીવન ચરિત્રને જોતા એક વિચાર ઉદ્ભવ્યો હતો જે વાર્તા સાહિત્યમાં બતાવ્યો છે કે દામોદરદાસ અરસાનીજીને બ્રહ્મ સંબંધની જરૂર શા માટે? હવે એ બ્રહ્મ સંબંધ ક્યાં થયો એ પ્રસંગને આપણે જરા થોડો વિચારીએ તો મનથી શ્રી ગોકુલમાં ગોવિંદ ઘાટ ઉપર આપણે પહોંચી જઈએ. આચાર્ય ચરણો 11 વર્ષની વય ધારણ કરીને પૃથ્વી પરિક્રમા કરવા પધાર્યા છે. આશરે 14-15 વર્ષની વય છે. દમલાજી શરણે આવેલા છે, સાથે છે, અને આપ ગોકુલ બિરાજ્યા છે ગોવિંદ ઘાટ ઉપર. કારણ કે જ્યારે ગોકુલમાં આપ શ્રી પધાર્યા એ વખતે તો એ ગોકુલમાં કોઈ જાહોજલાલી જેવું રહ્યું ન હતું. કાળની થાપટથી જે પૂર્વનું સૌંદર્ય અદ્ભુત એ ત્યાં નજરે નહોતું પડતું હતું. યમુનાજીના તટ ઉપર ઉભા રહીને આપ શ્રી દમલાજીને પૂછી રહ્યા હતા કે આમે ગોવિંદ ઘાટ કયો, ઠકુરાની ઘાટ કયો? ત્યારે શ્રી યમુનાજીએ પ્રગટ થઈને બતાવ્યું હતું કે આપ ઠાડા છો તે ગોવિંદ ઘાટ. ઠાકોરજી ત્યાં બિરાજ્યા છે. શ્રીમદ ભાગવત સપ્તાહ ત્યાં બિરાજીને આપ કરે છે, પણ સતત ચિંતા આપ શ્રીને રહ્યા કરે છે કે પ્રભુએ મને જે દૈવી જીવો બિછુર્યા છે નિત્ય લીલામાંથી, જેને કેટલાય યુગો, સહસ્ર પરિવત્સર કે હજારો વર્ષો વીતી ગયા છે, તો એ ભલે નિત્ય લીલાનો જીવ હોય પણ યુગ પ્રભાવથી, યોગના સંપર્કથી એનામાં દોષો આવી જાય. તો શરીરાય ચરણોએ પણ ભાવ પ્રકાશમાં લખ્યું છે કે મહાપુરુષજી એ વિચારે છે કે સ્વામીને તો ઉત્તમ વસ્તુ જ અર્પણ કરાય, ઉત્તમ વસ્તુ જ ધરાવી જોઈએ. અને આ જીવ
એ તો દોષવાળો છે. તો એવા મધ્યમ પ્રકારના દોષવાળા જીવને ઉત્તમ નિર્દોષ ઠાકોરજીને મારે કઈ રીતે સોંપવો? એટલે શ્રી મહાપ્રભુજીનું આ ચિંતન હતું અને એ ચિંતન પરાકાષ્ઠાએ પહોંચી ગયું. શ્રીમદ ભાગવત કથાની પૂર્ણાહુતિ ત્યાં ગોકુલમાં ગોવિંદ ઘાટ ઉપર થઈ છે. શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિ છે. ઠાકોરજીને ખૂબ જ ચિંતન અને ચિંતા થઈ છે અને ભાગવતનું શ્રીમદ ભાગવતનું પારાયણ હમણાં જ થયું છે. અને શ્રીમદ ભાગવત એ તો વસ્તુતઃ કૃષ્ણનું નામાત્મક સ્વરૂપ છે. અને આચાર્ય ચરણો જ્યારે ભાગવતનું શ્રવણ કરાવતા હોય, ભાગવતના શ્લોકોનું સમજપૂર્વક પોતાના સેવક દામોદરદાસ અરસાનીજીને સમજાવતા હોય, ત્યારે એ સપ્તાહના અંતે ઠાકોરજીએ પ્રગટ થવું જ પડે. અને એમાં આ તો વલ્લભની એક અલૌકિક ચિંતન હતું દૈવી જીવનનો ઉદ્ધાર માટેનું. અને શ્રાવણ સુદ એકાદશીએ મધ્યરાત્રિએ ઠાકોરજી પ્રગટ થયા. આપણા માર્ગની આખ્યાયિકા પ્રમાણે અતિ કોમલ સ્વરૂપ ચંદ બાવાનું એ ત્યાં પ્રગટ થયું છે. અને શ્રી મહાપ્રભુજીને કહે છે કે વલ્લભ, આપ ચિંતા શા માટે કરો છો? આપે જીવનો સંબંધ જ મારી સાથે કરાવો છે ને, તો જીવનો બ્રહ્મ સંબંધ કરાવો, જીવનો મારી સાથે સંબંધ કરાવો, તો જીવના જેટલા દોષો હશે એ બધા જ દોષો દૂર થશે. અને આપ જેનો સંબંધ મારી સાથે કરાવશો તેનો હું અંગીકાર કરીશ, તેના હાથનો હું સ્પર્શ સહન કરી લઈશ. તે જે મને આરોગાવશે, જે લાડ લડાવશે, એ હું આપની કાનીથી અંગીકાર કરી લઈશ. શ્રી મહાપ્રભુજી ને ખૂબ આનંદ થયો. બીજા દિવસનું સવાર ઉગ્યું છે, પવિત્ર બારસનો દિવસ છે. ઠાકોરજીને પવિત્ર ધરવા માટેનું સૂતર આપની પાસે હતું જ. ઠાકોરજીને એ ધરી દેશે, મિશ્રીથી મુખ ભરી દેશે. અને બારસના દિવસે દામોદરદાસ અરસાનીજીને પૂછે છે કે દમલા, તેને કુછ સુન્યો? દામોદરદાસ અરસાનીજી જ્યારે મધ્યરાત્રિએ પ્રભુ પ્રગટ થઈને આજ્ઞા કરતા હતા ત્યારે નજીકમાં જ ત્યાં હતા, બધું જ સાંભળ્યું હતું. પણ કહે છે કે જે રાજ સુન્યો પર સમજ્યો નહીં, સુન્યો પર સમજ્યો નહીં. હવે શ્રી વલ્લભના સેવક અસત્ય તો બોલે જ નહીં, એટલે સાંભળ્યું તો ખરું એમ સ્વીકારી લીધું, પણ સમજ્યો નહીં. કેમ સમજ્યો નહીં એનો ભાવ પ્રકાશ શ્રી હરિરાજ ચરણો ખૂબ સુંદર રીતે કરે છે કે શ્રીમદ ભગવદ્ ગીતા ઇત્યાદિ ગ્રંથોમાં પણ ઠાકોરજીએ જ્યારે વિશ્વ સ્વરૂપ દર્શન અર્જુનને કરાયું હતું ત્યારે અર્જુને ઠાકોરજીને કહ્યું, મને આ બધામાં કંઈ સમજ નથી પડતી, મને તો બહુ આશ્ચર્ય થાય છે. ત્યારે ઠાકોરજી અર્જુનને એ જ કહ્યું હતું કે આ જે સ્વરૂપ તે જે જોયું ને, એ તપથી કે સ્વાધ્યાયથી કે ધ્યાનથી કે દાનથી કોઈ રીતે આ સ્વરૂપની પ્રાપ્તિ નથી થતી. પણ જ્યારે અનન્ય ભક્તિ થાય ત્યારે જ આ સ્વરૂપની પ્રાપ્તિ થાય. અને આ જે ભગવદ સ્વરૂપનું જ્ઞાન છે એ જ્યારે ગુરુ આપે ત્યારે જ એ જ્ઞાન દ્રઢ થાય. એટલે જ ત્યાં કહ્યું છે આપણે એક સુંદર ગીતમાં, બિન ગુરુ જ્ઞાન કહા સે પા
दीनो दान हरि गुण गाऊं सब गुनी जना पे तुम राहत तड़पत हरिदर शन को आज. આમ શરીરાય ચરણોની વ્યાખ્યા પ્રમાણે શિક્ષાપત્રમાં મન જ્યારે તડફડતું હોય પેલા માછલાની જેમ પ્રભુ દર્શન માટે, એ વખતે ગુરુ જ્યારે ભગવત સંબંધી જ્ઞાન આપે, એ જ્ઞાન હૃદયારૂઢ થાય ત્યારે ભક્તિ થાય. એટલે અહીંયા દમલાજી કહે છે કે મેં સાંભળ્યું તો ખરું પણ સમજ્યો નહીં, કારણ કે જ્યારે ગુરુ સમજાવે ત્યારે જ સમજાય. એટલે ગીતામાં પણ કહ્યું કે તત્વિદ્ધિ પ્રણિપાતે ન પરી પ્રશ્ને ન સેવયા. તમારે કંઈક જ્ઞાન મેળવવું છે, કંઈક જાણવું છે, તો પહેલા પ્રણિપાત કરો, દંડવત પ્રણામ કરો, પરિપ્રશ્ને ન, પછી પ્રશ્ન પૂછો, અને સેવયા પછી સેવા કરો. તો એ ગુરુ તમને આવું અલૌકિક અદ્ભુત જ્ઞાનનું દાન કરે. બીજો પ્રકાશ હરિરાય ચરણો ખૂબ સુંદર કરે છે કે દમલાજીને તો અનન્યતા વલ્લભમાં છે. એટલે ઠાકોરજીએ શું કહ્યું તે હું સમજો એવું જો કે તો એ ઠાકોરજીના ભક્ત થયા. પણ શરૂઆતમાં આપણે જોયું કે તો માત્ર ને માત્ર શ્રી વલ્લભના જ ભક્ત છે, વલ્લભમાં જ અનન્યતા છે. એટલે એ ઠાકોરજી જે કંઈ કહે છે એનાથી મારે શું, મારે તો આપ કહો એ મારે સાંભળવું છે, કારણ કે આપમાં મારી અનન્યતા છે. એટલે આપ જે કહેશો તે. ત્રીજો એક ભાવ પ્રકાશ સુંદર કર્યો છે શરીરાય ચરણોએ કે જો આચાર્ય ચરણોને કહે કે હા હું સમજો, તો એનો અર્થ એ થયો કે પોતે સેવક છે દમલાજી, તો મહાપ્રભુજી સ્વામી છે, તો પોતે સમજ્યા એવું કહે તો સ્વામીની બરાબરી કરી એવું કહેવાય. તો આવા કારણોથી દમલાજીએ જવાબ આપ્યો છે. શરીરાય ચરણો સમજાવે છે કે સાંભળ્યું પણ સમજ્યો નથી. ત્યારે મહાપ્રભુજી આ સિદ્ધાંત રહસ્યનો ગ્રંથ કરી અને દમલાજીને સૌ પ્રથમ બ્રહ્મ સંબંધ આપે છે. શરીરાય ચરણો એ પણ સમજાવે છે કે પ્રભુએ આજ્ઞા કરી, શ્રી મહાપ્રભુજીએ જ આ કર્યું હોત ને કહ્યું હોત તો વાંધો કઈ નહોતો, કારણ કે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સમર્થ શ્રી વલ્લભ છે. પણ અત્યારના યુગમાં લોકો ચમત્કાર માગે છે. લોકોની દ્રષ્ટિ એવી છે ચમત્કાર વાળી કે મહાપ્રભુજીની આજ્ઞા કોક એકાદે સ્વીકારી હોત, પણ અહીંયા જ્યારે ઓહો આ તો સાક્ષાત પ્રભુએ આજ્ઞા કરી છે, તો લોકોને એમાં વધારે વાત ઉપર વિશ્વાસ બેસે કે ના આ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુ એમને આવું કર્યું છે, માટે અહીંયા પ્રાગટ્ય થયું છે. અને આ પ્રાગટ્યમાં પણ એક આશીર્વાદ ઠાકોરજી આપે છે મધ્યરાત્રિએ પ્રગટ થઈને, કે આ પુષ્ટિ ભક્તિનું પરમફલ જે ગોપીજનોના પ્રસંગમાં તામસ ફલ પ્રકરણમાં બતાવ્યું, રાસ એ આ ગોપીજનોની ભક્તિનું પરમફલ છે, જે રાસ મધ્યરાત્રિએ થયો હતો. તો હે વલ્લભ, આ મધ્યરાત્રિએ હું એટલા માટે પ્રગટ થયો છું કે આપના માર્ગમાં આપની આજ્ઞા પ્રમાણે મારી સાથે બ્રહ્મ સંબંધ થયા પછી મારી સેવા અને કથા જે કોઈ કરશે ગોપીજનોના માર્ગે જે બધા ચાલશે એને પણ આવું હું ફલ અત્યારના આ કલિકાલમાં પણ આપીશ. આ એક વચન, એક બાંહેધરી આખા પ્રસંગમાં રહેલી છે. અને પહેલો બ્રહ્મ સંબંધ શ્રી મહાપ્રભુજી દામોદરદાસ અરસાણીજીને આપે છે. એટલે અત્યારના આપણે ગોકુલમાં છીએ તો ગોકુલમાં 3 બેઠકો બિરાજે છે. એક તો આ બ્રહ્મ સંબંધના બેઠકજી છે, ત્યાં દમલાજીને બ્રહ્મ સંબંધ મળ્યું છે. એની પાછળ શ્રી મહાપ્રભુજીના બડા બેઠક છે,
જ્યાં મહાપ્રભુજીની પરીક્ષા લેવા એક સંન્યાસી આવ્યો હતો એના બટવા લઈને, અને એ બટવો એને મળતો નથી. ત્યારે મહાપ્રભુજીને કહે છે મારો બટવો ચોરાઈ ગયો. ત્યારે મહાપ્રભુજી એને ત્યાં વૃક્ષ, આજે પણ એ વૃક્ષ ત્યાં બિરાજે છે બડી બેઠકમાં, એની ડાળે ડાળે એ બટવા બતાવે કે તું કામમાંથી જે તારો હોય તે તું લઈ લે. અને દ્વારકાધીશજીનું મંદિર છે, ત્યાં સૈયા મંદિર છે. એટલે મહાપ્રભુજીને જ્યાં ચિંતા ઉપજી, વાર્તા સાહિત્ય લખે છે, એ વખતે આ દ્વારકાધીશજીનું જે મંદિર છે એની નિકટમાં આપ બિરાજ્યા હતા અને ચિંતા કરીને આ સમગ્ર બ્રહ્મ સંબંધનો જે પ્રસંગ છે તે ઉદ્ભવ્યો છે. પણ હવે એટલે મૂળ વાત ઉપર આવીએ કે બ્રહ્મ સંબંધ એટલા માટે મહાપ્રભુજીને ચિંતા કે ચિંતન થયું કે દૈવી જીવો પણ અનેક યુગો વીતી ગયા, દોષથી ભરેલા છે, અને પ્રભુ તો ઉત્તમ વસ્તુનો અંગીકાર કરે તો આ મધ્યમ જીવોને મારે કઈ રીતે પ્રભુ સન્મુખ કરવા. અને એટલા માટે આ બ્રહ્મ સંબંધની જે આજ્ઞા છે કે તમે બ્રહ્મ સંબંધ કરાવો, એ સર્વે જીવોના દોષ હું દૂર કરીશ. પણ દમલાજીનું જીવન આપણે જોઈએ છે તો દમલાજીને તો શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન, પોતાના સ્વરૂપનું જ્ઞાન જન્મથી જ છે. શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યને જોયું છે ત્યારથી આપ એ પોતાના સ્વામી કે નિત્ય લીલાના સ્વામિનીજી ના તાપમાં એ ગોખની અંદર બિરાજીને, ઝરૂખામાં બિરાજીને રાહ જોઈ રહ્યા છે. અંતર્મુખ છે, દ્રષ્ટિ જેમની નાસિકા ઉપર છે. તો અહીંયા શા માટે દમલાજીની બ્રહ્મ સંબંધ આપવાની જરૂર? કારણ કે દમલાજીમાં જે જરૂરિયાત છે બ્રહ્મ સંબંધ શા માટે કે ભાઈ દોષોને દૂર કરવા. તો દમલાજીમાં તો એવા કોઈ દોષો બિરાજતા જ નથી. તો સાંભળે બ્રહ્મ સંબંધ. શ્રી ગોકુલનાથજી શરીરાયજીએ જે વાર્તા સાહિત્યમાં બધા ભાવ પ્રકાશ કર્યા છે, ત્યાં આપે જ આવી રીતનો પૂર્વ પક્ષ કર્યો છે કે ભાઈ દામોદરદાસ અરસાનીજીને બ્રહ્મ સંબંધની જરૂર શા માટે. તો ત્યાં આપ જ એ જવાબ આપે છે કે બ્રહ્મ સંબંધ એટલા માટે કે ઠાકોરજી પુષ્ટિસ્થ પ્રભુ એ શૃંગાર રસાત્મા છે. ઠાકોરજી શૃંગાર રસનું જ સ્વરૂપ છે. અને આ જે શૃંગાર રસ છે એને રસની ભાષામાં, રસશાસ્ત્રમાં એને સ્થાયી ભાવ કે. એટલે શૃંગાર રસ જે છે એનો કોઈ આધારભૂત હોય ને, જેનો આધાર, શૃંગારનો આધાર એ આ સ્થાયી ભાવ છે. તો એ સ્થાયી ભાવને રસ તરીકે સાહિત્ય ઓળખાવે છે. સ્થાયી ભાવને રસ કહેવાય. અને આ સ્થાયી ભાવને પણ કંઈક આલંબન જોઈએ, કંઈક ટેકો જોઈએ. કારણ કે રસ છે ને, રસ હંમેશા પ્રવાહી હોય. આપણે કેરીનો રસ લઈએ કે કોઈ પણ જ્યુસ લઈએ તો એ રસ તો છે, પણ એ રસ ટકે કેમ? જો કોઈ આધાર હોય તો, જો કોઈ અવલંબન હોય તો, એ કોઈ આલંબન હોય તો જ એ રસ ટકે. એટલે રસને ટકાવવા માટે, રસને ઝીલવા માટે, રસની સ્થિતિ કાયમ રહે એના માટે, રસને સાચવી રાખવા માટે, રસને માણવા માટે એક પાત્ર જોઈએ, જેને રસશાસ્ત્રમાં આલંબન કે એક ટેકો જોઈએ. તો આ જે કૃષ્ણ શૃંગાર રસ, અને એ શૃંગાર રસ એનું મૂળ તો સ્થાયી ભાવ એ છે. એટલે સ્થાયી ભાવ એટલે રસ. આ બધી ટર્મિનોલોજી રસશાસ્ત્રની છે. અને એ જે રસ છે એને પણ આધાર જોઈએ. તો પુષ્ટિ માર્ગમાં આ રસાત્મક પ્રભુ, રસ, સ્થાયી ભાવ, એનો જો કોઈ આધાર બનતો હોય તો આ જે બ્રહ્મ સંબંધ છે, એ બ્રહ્મ સંબંધના લીધે જ આ જે સ્થાયી ભાવ રસ છે એ
બ્રહ્મ સંબંધના આધારથી જ ટકી રહે છે. એટલે બ્રહ્મ સંબંધ કેમ આપવાનો એનું કારણ શ્રી ગોકુલનાથજી સમજાવે છે કે સ્થાયી ભાવ રસ એને એક આલંબન જોઈએ તો એ રસ ટકે. અને આલંબન એ બ્રહ્મ સંબંધ છે, કારણ કે પુષ્ટિ માર્ગના પ્રભુ કૃષ્ણ એ રસાત્મા છે અને રસાત્મા પ્રભુ હંમેશા ભાવાત્મક હોય. એટલે આ ભાવાત્મક માર્ગની અંદર બધું જ ભાવાત્મક છે. કૃષ્ણ તો ભાવાત્મક છે જ, પણ માર્ગની પ્રત્યેક વસ્તુ ભાવાત્મક છે. એટલે બ્રહ્મ સંબંધ પણ ભાવાત્મક છે. એ ભાવાત્મક કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી એ પણ ભાવાત્મક છે. અને આ માર્ગ ફલિત ભાવથી જ થાય. એટલે શ્રી આચાર્ય ચરણોએ આજ્ઞા કરી છે કે ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય ઈષ્યતે. એ ભાવને પ્રાપ્ત કરવા, એ ભાવ સિદ્ધ કરવા જે કંઈ આપણે કાર્યો કરીએ છીએ એને ભાવના કહેવાય. એવી ભાવના જે ગોપીજનોએ કરી છે એવી ભાવના, એ કરવાથી ભાવ એટલે સ્નેહ, ભાવ એટલે રતિ, ભાવ એટલે પ્રેમ એ સિદ્ધ થાય. ત્યારે આ જે રસાત્મા કૃષ્ણ જે સ્થાયી ભાવ છે, રસ છે, એ આ બ્રહ્મ સંબંધ રૂપી જે આલંબન ભાવ છે એનાથી ટકી શકે. હવે આ રસશાસ્ત્રના જે શબ્દો છે, વ્યાખ્યાઓ છે, એ નો ડાઉટ જરા થોડુંક વેદાંત તરફનો થોડો અઘરો વિષય છે, પણ આપણે એને થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. કારણ કે જ્યારે આપણે આ સ્થાયી ભાવ, રસ, આવું બધું પુષ્ટિ માર્ગમાં અવારનવાર આપણે સાંભળીએ છીએ, બોલીએ છીએ, પણ આ રસ છે શું, તો એને થોડોક સમજવાનો શ્રી મહાપ્રભુજીની કૃપાથી અને પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી શ્યામ મનોહરજી ના માધ્યમથી સમજવાનો કિંચિત આપણે પ્રયત્ન કરીએ. કારણ કે પૂજ્યપાદ ગોસ્વામી શ્રી શ્યામ મનોહરજીને પણ એક વૈષ્ણવે પ્રશ્ન પૂછ્યો છે કે રસ એટલે શું, રસ એટલે શું, અને તે સાદી ભાષામાં અમને સમજાવવાની કૃપા કરો. તો આપ શ્રી કહે છે કે રસશાસ્ત્રમાં કેટલાક શબ્દોનો પ્રયોગ છે: વિભાવ, અનુભાવ, સંચારી ભાવ. તો આ વિભાવ, અનુભાવ અને સંચારી ભાવ, આ ત્રણ ભાવમાંથી જે એક સ્થિર ભાવ ઉત્પન્ન થાય, જેને સ્થાયી ભાવ કહીએ, જે આપણે આગળ જોયું કે કૃષ્ણ રસાત્મક છે, શૃંગાર રસાત્મક છે, અને એનું જે આધાર છે, અવલંબન છે, એ આ સ્થાયી ભાવ છે, જેને રસ કહેવાય. આ કૃષ્ણ રસાત્મા છે ને, એનું કારણ એ સ્થાયી ભાવરૂપ છે કૃષ્ણ. તો એ સ્થાયી ભાવ રસશાસ્ત્રના નિયમ પ્રમાણે આપશ્રી સમજાવે છે કે વિભાવ, અનુભાવ અને સંચારી ભાવ, આ ત્રણ ભાવમાંથી સ્થાયી ભાવ નિષ્પન્ન થાય છે, અર્થાત પ્રગટ થાય છે. અને એવો જે સ્થાયી ભાવ નિષ્પન્ન થયો વિભાવ, અનુભાવ અને સંચારી ભાવમાંથી, એને રસ કહેવામાં આવે છે. હવે એને કંઈક વધારે સમજાવવા માટે આપશ્રી ખૂબ સુંદર સમજાય એવી સમજ એક દ્રષ્ટાંત દ્વારા આપે છે. પહેલા આપણે સમજી લઈએ કે આ વિભાવ વિશિષ્ટ ભાવ, અનુભાવ એ પછી અનુભવાતો ભાવ, અને સંચારી ભાવ એ જ વખતે દેખાતો, એ ક્રિયા વખતે દેખાતો ભાવ. તો એમાં જે વિભાવ છે પણ બે પ્રકારના શાસ્ત્રો કહે છે, રસશાસ્ત્ર કહે છે વિભાવ બે પ્રકારના છે. એક આલંબન અને બીજો ઉદ્દીપન. આલંબન એટલે મેં જેમ કહ્યું એમ જેના લીધે આ રસ છે, અવલંબન, આધાર એ રસનો જે છે તેને આલંબન કહેવાય, કે ભાઈ આના આધારે આ રસ છે, આના લીધે આ પ્રસંગ છે. અને ઉદ્દીપન તો એ સમગ્ર જે પ્રસંગ છે એને કેટલાઇઝ કરે, એનો ઉદ્દીપક કરે. જેમ કેમેસ્ટ્રીમાં પ્રયોગ કરતા આપણે કેટલિસ્ટ વાપરીએ છીએ જેથી એ ક્રિયા ઝડપી બને, એને ઉત્તેજિત કરે, એનું ઉદ્દીપન કરે. તો આજે
વિભાવ છે એ બે પ્રકારનો છે. એક આલંબન વિભાવ અને બીજો ઉદ્દીપન વિભાવ. એટલે એક થયો, બીજો સંચારી ભાવ અને ત્રીજો અનુભાવ. તો એને સમજાવવા માટે શ્રી આચાર્યજી એક દ્રષ્ટાંત આપે છે. એમ વિચારીએ કે અત્યારના રામચંદ્રજીનો વિવાહનો પ્રસંગ છે, સીતા સ્વયંવરનો પ્રસંગ છે. મંડપ લાગ્યો છે, રાજાઓ બધા પોતાના આસન ઉપર બેઠા છે અને સીતાજી પોતે વરમાળા લઈને સ્વયંવરમાં પધારે છે. તો ત્યાં આપ સમજાવે છે કે અહીંયા જે કંઈ છે એ સીતાજી છે. તો આ સમગ્ર જે ભાવ છે, અહીંયા ભાવ એટલે સ્નેહ, ભાવ એટલે રતિ. તો અહીંયા આ પ્રસંગમાં સમગ્ર જે પ્રસંગ યોજાયો છે એના મૂળમાં સીતાજી છે. જો સીતાજીનો સ્વયંવર ન હોત તો આ કશું ન હોય. એટલે આ સમગ્ર જે ભાવ છે આખો, એનું આલંબન, આ પ્રસંગનું આલંબન એ સીતાજી છે. એટલે સીતાજીને અહીંયા આલંબન વિભાવ કયો. સીતાજી પોતે છે તો જ આ સ્વયંવર છે. એટલે આ સમગ્ર જે ભાવ છે આખો સ્વયંવરનો, એના આધારરૂપ સીતાજી છે. તો આ સીતાજી એ વિભાવ, વિશિષ્ટ ભાવ વાળા કહેવાય, પણ એને પાછો આલંબન વિભાવ કહેવાય. કે જો સીતાજી ના હોય તો પ્રસંગ ન થાય. પણ સાથે સાથે સીતાજીનું મોહક સૌંદર્ય છે, સીતાજીની મોહક ચાલ છે, વરમાળા છે. તો આ બધી વસ્તુ જે સીતાજી છે એ સીતાજીના આ સ્વરૂપને, સીતાજી રૂપી જે આધાર છે એને વધારે નિખાર આપે છે. એટલે આ પ્રસંગ વધારે ઉદ્દીપક બની જતો હોય છે. એટલે સીતાજી એ અહીંયા આલંબન વિભાવ રૂપ છે અને સીતાજીનું મોહક સૌંદર્ય, આપની ચાલ, આપના હાથમાં રહેલી વરમાળા, આ બધું આ જ ઉદ્દીપન વિભાવ છે. એના માટે ઉદ્દીપક તરીકે કામ કરે છે. તો આ વિભાવ, આલંબન અને ઉદ્દીપક વિભાવ એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, જે આચાર્યો સમજાવી રહ્યા છે. ત્યાર પછી સંચારી ભાવ, સંચરતો ભાવ. જેમ એક વસ્તુ સંચરતી હોય, પસાર થતી હોય, તો સંચારી ભાવ. તો સીતાજી હવે આપણે જોઈએ કે હાથમાં વરમાળા લઈને આપ ચાલી રહ્યા છે, બધા રાજાઓ આજુબાજુ બેઠા છે. એટલે જે રાજા છે એમાંથી કોકને એવું લાગશે કે સીતાજી આવી રહ્યા છે, સીતાજીને જોઈ રહ્યા છે. કોકની નજીકમાં સીતાજી પહોંચ્યા છે અને કોક છે એને લાગશે હમણાં સીતાજી આવશે. તો આ વખતે જે રાજાઓ છે એ રાજાઓના મનમાં સીતાજીને પ્રાપ્ત કરવાની અદમ્ય ઈચ્છા છે. આ અદમ્ય ઈચ્છા, એ અદમ્ય ઈચ્છા સીતાજીને પ્રાપ્ત કરવાની કેટલાક ભાવ ઉત્પન્ન કરે, જે સંચારી ભાવ કહેવાય. એટલે જે સીતાજી જેની પાસે હોય એને જોઈને જેની ત્યાં નથી હજી પધારી શક્યા તેને ઈર્ષાનો અનુભવ થશે. એટલે ઘડીકમાં એને આશા બંધાશે કે ચલો આને ના પડી, હવે મારી પાસે આવશે. અને પછી પોતાની પાસે આવીને પણ સીતાજી વરમાળા ન આરોપે એટલે પાછી નિરાશા થાય. અને નિરાશા થાય એટલે પોતાની જાત ઉપર ક્રોધ આવે. તો આ રીતે આ સમગ્ર સ્વયંવરમાં જે રાજાઓ વગેરે બેઠા છે એમના જે ભાવ થયા, અદમ્ય ઈચ્છા, ઈર્ષા થઈ, ક્રોધ થયો, તો આ બધા જે છે બીજા રાજાઓ પણ ઈર્ષા કરે જેની પાસે પહોંચ્યા છે એની. તો આ બધા સંચારી ભાવ કહેવાય. અને સંચારી ભાવની સાથે સાથે હવે એક અનુભાવ રહ્યો. તો અનુભાવ, અનુ એટલે પછી, અને પછી ભાવ થયો. એટલે જે આ ઈર્ષા થઈ, ક્રોધ આવ્યો, તો એની અભિવ્યક્તિ પેલા જે રાજાઓ છે તે કરે. કોક નિરાશ થઈને મોઢું નીચું પડી જાય, કોક એના હાથ ખુરશી પર ઠોકે અને ક્રોધ વ્યક્ત કરે. તો આ બધા અનુભાવો, એટલે જે સંચારી ભાવ ઉત્પન્ન થયા, સંચર્યા છે જે, એ ભાવને એમને પોતાના શરીર દ્વારા, પોતાના મોં દ્વારા, પોતાની ક્રિયાઓ દ્વારા પ્રગટ કર્યા. આને અનુભાવ કહેવાય. તો આ મુખ્ય જે આપણે સ્થાયી ભાવ રસ સમજવો છે એમાં આ
રસશાસ્ત્રના 3 ભાવને આ રીતે આપણે સમજવા પડશે. વિભાવ જે 2 પ્રકારના, આલંબન અને ઉદ્દીપન, સંચારી ભાવ અને અનુભાવ. તો આ 3 ભાવોની અંદર પણ જે સ્થિર ભાવ રહ્યો, આમથી આમ ચલિત જે નથી થતો, એ જે રતિ, એ જે ભાવ, એનું નામ રસ કહેવામાં આવે છે. એટલે 3 ભાવ છે એમાં પણ જે સ્થિર છે, કંઈ ચલિત થતો નથી, એ જે સ્થિર ભાવ, સ્થાયી ભાવ, એ રતિનો ભાવ, એનું નામ રસ કહેવાય. તો આ જ વસ્તુને આપણે માર્ગમાં આપશ્રી સમજાવે છે કે પ્રભુ માટે જે આપણે આકર્ષણ થાય, આપણે જોઈએ છે વાર્તા સાહિત્યોમાં કે ઠાકોરજીના દર્શન કર્યા અને એકદમ ઠાકોરજીનું આકર્ષણ થયું. તો આ પ્રભુ માટે થયું જે આકર્ષણ, એમાં આકર્ષણ કોના લીધે થયું? ઠાકોરજીના, પ્રભુના લીધે. તો આ રસશાસ્ત્રના આ શબ્દોને અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા પ્રભુ છે એ આલંબન વિભાવ છે. જેમ ત્યાં સીતા માતા એ આલંબન વિભાવરૂપ છે, એમ અહીંયા જે આકર્ષણ થયું છે જીવને, એનું આલંબન પ્રભુના લીધે છે. માટે પ્રભુ અહીંયા આલંબન વિભાવ છે. ઉદ્દીપન તો સીતાજીનું જે સૌંદર્ય વગેરે તો છે, પણ આપણા જેવા જીવો માટે ઉદ્દીપન એ શ્રી મહાપ્રભુજી ઉદ્દીપન કરે. આપણો જે ભાવ છે પ્રભુ તરફનો એને વધારે. કે યમુનાજી છે કે તાદ્રશી ભગવદીઓ છે કે જે આપણને આપણામાં રહેલા ભક્તિ ભાવને ઉદ્દીપ્ત કરે. તો આ ઉદ્દીપન વિભાવ એ આ બધા મહાનુભાવો આપણી ભક્તિનું ઉદ્દીપન કરવા માટે છે. આલંબન તો છે જ પ્રભુ, પણ એ પ્રભુ માટેનો ભાવ, વૃત્તિ, એને વધારવા માટે આ બધા મહાનુભાવો છે. અને સંચારી ભાવ તો આપણે તો સંસારમાં જીવી રહ્યા છે, તો અનેક સંસારના પ્રોબ્લેમો સવારથી રાત સુધી હોય. કોઈક વખત આસુરાવેશ પણ આવ્યો હોય, શંકા પણ થાય કે આ પ્રભુ આ મારું જે કંઈ છે એ અંગીકાર કરશે, મને રિસ્પોન્સ આપશે કે નહીં આપે. આવા સંકલ્પ વિકલ્પ બધા મનમાં આપણને સંસારીઓને થયા કરે. આ છે બધા સંચારી ભાવો. તો પ્રભુ પણ છે આલંબન વિભાવ રૂપે. ઉદ્દીપન માટે આચાર્ય ચરણો અને આ બધા મહાનુભાવો છે. અને સાથે સાથે આ સંચારી ભાવ સાથે આપણે જીવવાનું છે. તો આ બધી પરિસ્થિતિમાં પણ જો આપણી ભક્તિ પ્રભુમાં અખંડ રહી તો એને રસ કહેવામાં આવે છે. એ જે સ્થિર ભાવ, સ્થિતિ છે, સ્થાયી ભાવ, આને રસ કહેવામાં આવે છે. તો આ રીતે શ્રી દામોદરદાસ અરસાનીજીને એટલા માટે બ્રહ્મ સંબંધ આપ્યું કે જરૂર તો નથી, પણ આ બ્રહ્મ સંબંધ એ પ્રભુનો જે સ્થાયી ભાવ છે, એ સ્થાયી ભાવ પ્રાપ્ત કરવા, પ્રભુને હૃદયમાં પધરાવવા માટે બ્રહ્મ સંબંધ છે એ આલંબન વિભાવ છે. આ બ્રહ્મ સંબંધ મહાપ્રભુજીએ આલંબન વિભાવ તરીકે પુષ્ટિ માર્ગમાં મૂક્યું છે, જેના આધારે જે સ્થિર ભાવ, સ્થાયી ભાવ, શૃંગાર રસ, કૃષ્ણ એ એનાથી બંધાઈને એ ભક્તોના હૃદયમાં આવે છે. એટલે આ બ્રહ્મ સંબંધનું આલંબન છે તો જ આ રસાત્મક પ્રભુની સ્થિતિ છે. એટલે શ્રી આચાર્યજીએ બ્રહ્મ સંબંધ રૂપી આલંબન દ્વારા સમગ્ર દૈવી જીવોના આધિ દૈવિક મૂળભૂત દામોદરદાસના હૃદયમાં પ્રમાણ તરીકે આ ભાવાત્મક સ્થાયી ભાવ રસાત્મક પ્રભુને સ્થાપ્યા. એટલે આપણા પ્રશ્નનો અહીંયા જવાબ શ્રી ગોકુલનાથજી મહારાજ આ રીતે આપે છે કે દામોદરદાસ અરસાનીજીને તો જરૂર નથી, પણ આપણા જેવા જીવો, એ આપણા જેવા જીવોનું જે આધિ દૈવિક, જે સમગ્ર દૈવી જીવો છે, એ સમગ્ર દૈવી જીવોનું આધિ દૈવિક મૂળભૂત સ્વરૂપ શ્રી દામોદરદાસ અરસાનીજી છે. એટલે આ બ્રહ્મ સંબંધના આલંબન વિભાવથી જ્યારે રસને શ્રી દામોદરદાસ અરસાનીજીના હૃદયમાં પ્રમાણ તરીકે એક ભાવાત્મક સ્થાયી ભાવ સ્થાપે તો એના દ્વારા બાકીના બધા જ જે જીવો છે એમાં આ સ્થાયી ભાવ પ્રગટ થાય. માટે દામોદરદાસ અરસાનીજીને બ્રહ્મ સંબંધ આપવામાં આવ્યો છે. આમ દમલાજીના હૃદયમાં
સર્વપ્રથમ આ નિરોધાત્મક પુષ્ટિ માર્ગના ભાવાત્મક સ્વરૂપની સ્થિતિ શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે અને એમના દ્વારા સમગ્ર જે પુષ્ટિ સૃષ્ટિ છે એમાં આ રસરૂપ જે સ્થાયી ભાવ કૃષ્ણ એની સ્થાપના માટે શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપ્યું છે દમલાજીને. આનું કારણ આટલું. એ આ જે પૂર્વ પક્ષ આપણે વિચાર્યો હતો એની સમજ પણ શ્રી ગોકુલનાથજી જ મહારાજા વાર્તા સાહિત્યની અંદર આપણને રહસ્યમાં બતાવે છે. એટલે આ બ્રહ્મ સંબંધ પ્રસંગમાં શ્રી ગોકુલનાથજી શ્રી આચાર્યજીના વલ્લભ સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. આપણે કહીએ છીએ ને ત્રિતયાત્મક, તો કૃષ્ણ સ્વરૂપ તો છે જ, આનંદ સ્વરૂપ, સંયોગ સ્વરૂપ, સ્વામીની સ્વરૂપ, વિપ્રયોગ સ્વરૂપ છે, પણ એક જે ત્રિતયાત્મક સ્વરૂપ છે એ આ શ્રી વલ્લભ છે. તો શ્રી ગોકુલનાથજી મહારાજ શ્રી આચાર્યજીના આ વલ્લભ સ્વરૂપનું પ્રતિપાદન કરે છે અને આ જે વલ્લભ સ્વરૂપ છે ત્રિતયાત્મક, એ સાક્ષી સ્વરૂપ, એ લીલા મધ્યપાતી દાસ્ય રૂપ છે. શ્રી ગોકુલનાથજી મહારાજ સમજાવે છે કે આ લીલા મધ્યપાતી વલ્લભ એ દાસ્ય સ્વરૂપ છે. એટલે જ શ્રી હરિરાયજીએ આપણે હમણાં જે વાર્તા જોઈ બ્રહ્મ સંબંધની, ત્યાં હરિરાયજીએ આજ્ઞા કરી હતી કે પ્રીતમ કો મધ્યમ વસ્તુ દોષ સહિત જીવ कैसे અંગીકાર કરાઈએ. મહાપ્રભુજી આજે વિચાર કરે છે, જે આપણે શરૂઆતમાં આનો વિચાર કર્યો. અને આ જે દાસ્ય સ્વરૂપ, જે નિત્ય લીલાનું, જે લીલા મધ્યપાતી દાસ્ય સ્વરૂપ છે વલ્લભનું, શ્રી દ્વારકેશજી સમજાવે છે કે આ જ શેષ મહાત્મ્ય છે. અને શેષ મહાત્મ્ય એટલા માટે કે ફલ પ્રકરણમાં ઠાકોરજીએ ગોપીજનોને કહ્યું છે કે દેવતાઓનું આયુષ્ય લઈને પણ હું તમારું ભજન કરી શકીશ નહીં, એનો પાર હું પામી શકીશ નહીં, આવી આજ્ઞા રાસ પંચાધ્યાયમાં કરી છે. એટલે આજ્ઞા તો પ્રભુએ સ્વમુખે કરી દીધી, પણ એ આજ્ઞા પછી એ આજ્ઞા કૃતિમાં તો આવી જોઈએ ને, પણ પ્રભુ એ કૃતિમાં ન મૂકી શક્યા. કારણ કે ભગવાનમાં તો સ્વામી ભાવ છે. એટલે ઠાકોરજી ગોપીજનોને આ આજ્ઞામાં એ જ કહેવા માંગે છે કે તમે મને ભજો તો મારી જ આજ્ઞા છે કે એ યથામામ પ્રપદ્યંતે તાંસ્થૈવ ભજામ્યહમ. મને જે રીતે ભજે એને હું ભજું, તો તમે મારું ભજન કર્યું એમ હું તમારું ભજન કરવા માટે મારા વચનથી બંધાયેલો છું. પણ હે ગોપીજનો, હું તો સ્વામી છું, મારામાં સ્વામિત્વ છે, એટલે મારામાં દાસ ભાવ કોઈ દિવસ આવી ન શકે. હું કદાચ નટવર છું, નાટ્ય કરી શકીશ, અભિનય કરી શકીશ દાસત્વનો, પણ તમે જે દાસ ભક્તિ કરી છે એવી વાસ્તવિક દાસ્ય ભક્તિ તો મારો સ્વામી ભાવ છે, હું કરી ન શકું. એટલે આજ્ઞા તો કરી દીધી કે મને જે રીતના ભજે એને હું આ રીતે ભજું. અને ગોપીજનોને કહ્યું પણ ખરું કે હું આ તમારો બદલો નથી વાળી શકતો, પણ એ આજ્ઞા મુખેથી થઈ છે. એટલે જ એ આજ્ઞાના પરિપાલન માટે આ દ્વારકેશજી સમજાવે છે કે આજ્ઞાના પરિપાલન માટે જ આપનો મુખાવતાર આ શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું છે. ત્રિતયાત્મક સ્વરૂપ છે એ પ્રાગટ્ય થયું છે. અને એ વલ્લભ દ્વારા એ જે પ્રભુનું વચન છે એનું પ્રતિપાલન થયું છે. એટલે કઈ રીતે પ્રતિપાલન થયું? તો શ્રી વલ્લભાધીશ ઠાકોરજીનો મુખાવતાર, એમણે સેવા કરી, આપ સેવા કરી શીખવે શ્રી હરિ. પણ આપણે જોઈએ છે કે સેવાનો અધિકાર કોનો છે? સેવાનો અધિકાર તો વ્રજ ભક્તોનો છે. તો શ્રી મહાપ્રભુજીએ સેવા કરી, તો સેવા કેમ કરી? કારણ કે સેવા તો વ્રજ ભક્તોનો અધિકાર છે. તો શ્રી મહાપ્રભુજીએ આ વ્રજ ભક્તોના ભાવનું અનુસરણ કર્યું છે. તો આ રીતે પોતાનું દાસ્ય, જે ઠાકોરજીએ કીધું કે હું દાસ તો ન બની શકું, પણ પોતાના મુખેથી કરેલી આજ્ઞાની પરિપૂર્તતા માટે કે એ યથામામ પ્રપદ્યંતે તાંસ્થૈવ ભજામ્યહમ, તો એ રીતે આ ગોપીજનો એ જે સેવા કરી છે એ સેવાની રીત પ્રમાણે શ્રી મહાપ્રભુજીએ સેવા કરી. એનો અર્થ થયો કે ગોપીજનોનું દાસત્વ આ સ્વરૂપે ઠાકોરજીએ કર્યું, આ રીતે અનુસરણ કર્યું. તો આ પ્રકારે દાસ ભાવ અહીંયા આ લીલા મધ્યપાતી વલ્લભમાં અહીંયા શ્રી દ્વારકેશજી બતાવે છે. ને એટલે જ આચાર્ય પણ આજ્ઞા કરે છે, ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચ. પોતાની જાતને દાસ કૃષ્ણના અહીંયા જે કહે છે આ સંદર્ભમાં, તે આ એક ભાવ શ્રી દ્વારકેશજી અહીંયા પ્રગટ કર્યો છે. અને એટલે જ અહીંયા દામોદર દાસ અરસાણીજીને બ્રહ્મ સંબંધ કરાયું છે. અને ત્યાં પણ ખૂબ સુંદર
વાત કરી છે કે દમલા યહ માર્ગ मैंने तेरे लिए प्रगट कियो है. તો દમલાજીના હૃદયમાં આ ભાવ સ્થાપિત છે તો અત્યારના જીવોમાં આ માર્ગ સ્થાપિત થયેલો છે. તો આ રીતે આજે આપણા વાર્તા સાહિત્યમાં આપણે શ્રી દામોદરદાસના બ્રહ્મ સંબંધનું આપણે અવગાહન કર્યું છે. અને હવે આપણો જે બીજો સત્સંગનો પ્રકાર છે એમાં જે શિક્ષાપત્ર છે એ પ્રથમ શિક્ષાપત્રનું જે અવગાહન છે તે આપણે કરીશું. આજે 10 મિનિટ થોડી વધારે થઈ છે, પણ આ રસ અને આ બધા વિભાવ અનુભવ વગેરે રસની વાતો થોડીક સમજવી જરૂરી હતી, એટલે થોડોક સમય વધારે ગયો છે. અને હવે આપણે આ શિક્ષાપત્રમાં શ્રી રાયજીની કૃપાથી પ્રવેશ કરીએ. તો પહેલો જ શ્લોક આપણે જોઈ રહ્યા છે કે સદોદ્વિગ્ન મનાહ કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસાહ લૌકિકમ વૈદિકમ ચાપી કાર્યમ કુર્વન નાસ્તયા. તો એમાં સદુદ્વિગ્ન જે મન છે એ મન વિશે પણ શ્રી ગોપેશજી અને પરમ ભગવદીય રમેશભાઈની કહાનીથી આપણે આ સદોદ્વિગ્ન મન શબ્દ વિચાર્યો. કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસ એ શબ્દ પણ આપણે વિચાર્યો. અને હવે આગળ કહે છે હરિરાય ચરણો કે લૌકિકમ વૈદિકમ ચાપી કાર્યમ કુર્વન નાસ્તયા. તો લૌકિક અને વૈદિક કાર્ય તમે કરવાની ના નથી, પણ અનાશ થયા. એનામાં આસ્થા રાખીને એ કાર્ય નથી કરવા. રમેશભાઈ આપણને પૂછે છે આ શિક્ષાપત્રના આત્મનમાં કે આપણે એક વખત બેસીને વિચારીએ આખા દિવસની અંદર કે આપણે જે કંઈ કરી રહ્યા છે 24 કલાકમાં, એમાં લૌકિક કર્યું, કદાચ અવકાશ હતો વૈદિક કર્યું, પણ પ્રભુ માટે આપણે કેટલું કર્યું. અને આપણે આપણા જીવનમાં પ્રાય જોઈએ તો લૌકિક કાર્યો આપણે જે કરીએ છીએ એના પ્રમાણમાં જે આપણું કાર્ય છે સેવા સ્મરણનું એ બહુ ઓછું કરીએ છીએ. અમે એક જણાએ એક સ્ટેટિસ્ટિક્સ મૂક્યું હતું કે માણસનું ઓન એન એવરેજ આયુષ્ય 100 વર્ષનું લઈએ તો એ એક સંશોધકે કહ્યું કે એમાંથી અડધું આયુષ્ય તો ઊંઘવામાં જ જાય છે. 50 વર્ષ પૂરા થયા, હવે બાકીના જે 20 વર્ષ છે તો યુવાનીનો એક ઉન્માદ છે, એ 20 વર્ષ એમાં પૂરા થયા. 20 વર્ષ પછી આ ઘર ગૃહસ્થી આ બધું સાચવવામાં પૂરા થયા. બાકી 10 વર્ષ થયા એ વખતે તો એવી અવસ્થામાં હોઈએ કે પ્રાય ન પગ ચાલતા હોય, ન આંખો ચાલતી હોય, ન કાન કામ કરતા હોય, ન જીભ વ્યવસ્થિત ચાલતી હોય. તો આ આખી જિંદગીમાં પ્રભુ નામ કેટલું દીધું. પેલું એક ગીત ખૂબ સુંદર છે, तूने रात गवाई सोए के, तूने रात गवाई सोए के, दिवस गवाया हाय के. तूने रात गवाई सोए के, દિવસ ગવાયા હાય કે. તો હવે એમ કે છે સુમિરન કૈસે હોય, તો ફિર સુમિરન તો પછી સ્મરણ પ્રભુનું કઈ રીતે થશે. આવી આ પરિસ્થિતિ છે હરિરાય ચરણોએ પણ જોઈ છે. એટલે હરિરાય ચરણો કહે છે કે ભાઈ તમે ઘર ગૃહસ્થી લઈને છો, અત્યારના તો બહુ વૈદિક કાર્યો કરવાની તો જવાબદારી આપણા માથે નથી. પ્રાય આપણે બધા લૌકિકમાં જ વધારે કાર્યરત છીએ. તો હરિરાયજી કહે છે તમે જરૂર કરો, પણ એમાં આસ્થા ન કરવી. કારણ કે આપણે જે કંઈ ક્રિયા કરીએ છીએ ને એ ક્રિયા પાછળ 2 ઇન્દ્રિયો સંકળાયેલી છે. એક ઇન્દ્રિય મન છે અને બીજી ઇન્દ્રિય આપણી વાણી છે. એટલે જ્યારે મન અને વાણી ઇન્દ્રિય આપણી ક્રિયા સાથે મળે તો આ 3 ભેગા થાય ને ત્યારે એને વર્તન કહેવામાં આવે છે, જેને અંગ્રેજીમાં બિહેવિયર એવું આપણે કહીએ છીએ. અને માનવીનું
વર્તન ઉર્ધ્વગામી બને, સબ્લિમેટેડ બને, કંઈક અપેક્ષિત અર્થાત સારી દિશાનું બને, એને આપણે કેળવણી તરીકે ઓળખીએ છીએ અને શિક્ષણ કહીએ છીએ. તો માનવ જીવનનું લક્ષ્ય જ આ છે કે જે કંઈ છીએ એના કરતાં કંઈક સારા બનીએ. એટલે જો લૌકિક કાર્યમાં જ આપણે પછી મર્યા તો પછી આપણું જે આ ઉર્ધ્વીકરણ છે, ઉર્ધ્વગામીપણું છે, એ આપણને નહીં પ્રાપ્ત થાય. તો વૈષ્ણવે લૌકિક વૈદિક કરવું જોઈએ, પણ અનાસ્થયા એટલે લૌકિક વૈદિક કાર્યો કરીએ, જરૂર કરવા, પણ એમાં આસ્થા ન રાખવી, કરવા ખાતર કરવાના. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરીને કે લૌકિકમ વૈદિકત્વમ કાપટ્યા તેસુ નન્યતા. દયારામભાઈ કીધું કે લોકો જાણે કે છે જંજાળી, પણ રાખે હૃદય ત્રિકમ સુતાળી. લોકો જાણે કે આ તો અમારા જેવો સંસારી જ છે, પણ એના હૃદયમાં તો ત્રિકમ જે છે ઠાકોરજી, એ સાથે જ એના તો તાર સંધાયેલા હોય. જેમ દયારામભાઈ દ્રષ્ટાંત આપે છે કે પેલા પનિહારીઓ હોય, એ માથે પાણીના બેડાની વેલ ચડાવી હોય, ભરીને આવતી હોય, સાથે સખીઓ હોય, વાતો કરતી જાય, પણ એ બેડું છલકાય નહીં, એ બેડું પડી ન જાય. પેલો દોડા ઉપર નૃત્ય કરનારો એક નટ હોય, દોડા ઉપર બેલેન્સ રાખીને ચાલતો હોય, લોકો તાલીઓ પાડતા હોય, વધાવતા હોય, એના પર પૈસા ફેંકતા હોય, પણ પેલાનું ધ્યાન આજુબાજુ નથી, એના કાર્યમાં છે. એમ આ બધા લૌકિક કાર્યો આપણે જરૂર કરવાના છે, પણ આપણું ધ્યાન એ આપણે પ્રભુની સાથે રાખવાનું છે. આપણે વિચાર એમ થાય કે જો આપણે ચિત્ત આપણું આપણા કાર્યમાં એકાગ્ર ન કરીએ તો પછી કાર્યમાં ભલીવાર શું આવે. રમેશભાઈ દ્રષ્ટાંત આપે છે કે ભાઈ ઘઉં વીણવા બેઠા, હવે જો આપણે સરખા ચિત્તથી ન રાખીએ ઘઉં વીણવાનું, તો આપણે કાંકરાના બદલે ઘઉં વીણીને ભોય નાખીએ, એને થાળીમાં એકલા ઘઉં એકલા કાંકરા જ રહે. તો અહીંયા શરીરાય ચરણો એવું સમજાવવા માંગે છે કે અનાસ્થયા એટલે શું, કે જે કંઈ કાર્ય આપણે કરીએ એ કાર્ય કરતી વખતે આપણું જે મન છે એ ભલે કાર્ય કરતું હોય લૌકિક, પણ મનનું અનુસંધાન કૃષ્ણ સાથે જ રહેવું જોઈએ. અને એના માટે આપણે જેણે આવું જીવન જીવ્યું છે એવા મહાનુભાવોનું સ્મરણ કરવું જોઈએ. અને એ મહાનુભાવોનું આપણે સ્મરણ કરીએ, એમાં આ માર્ગના શ્રી આચાર્ય ચરણોની આજ્ઞા પ્રમાણે ગોપિકા ગુરવ પ્રોક્તા, એ ગોપીજનોનું સ્મરણ આપણને જરૂર થાય. કારણ કે એ સારસ્વત કલ્પમાં પ્રભુ પ્રાગટ્ય વખતે આ ગોપીજનો પણ આપણા જેવા ઘર ગૃહસ્થીવાળા જ હતા, છતાં એમણે પ્રભુને રીઝવ્યા છે. એ બી આપણી જેમ લૌકિક વૈદિક બધું જ કરતા, પણ છતાં પ્રભુને રીઝવ્યા છે, પ્રભુને વશ કર્યા છે. તો કઈ રીતે કર્યા છે? ગોપીજનોના ઘરમાં તો પ્રવેશ કરવાનો આપણો અધિકાર નથી. એટલે જો સુરદાસજીની વાર્તા પ્રસંગને યાદ કરીએ તો વ્રજ ભયો મહેરી કે પૂત, જાણે સુરદાસજીને મહાપ્રભુ જે શરણે લીધા, દસમ સ્કંદની અનુક્રમણિકા સ્થાપી, એ સાથે સુરદાસજીને આ જન્મ લીલાના દર્શન થયા. વ્રજ ભયો મહેરી કે પૂત, જબ યહ બાત સુની સુની આનંદે લોગ ગોકુલ ગણિત ગુની. તો એ વર્ણન કરતા કરતા સુરદાસજી આ જે વ્રજાંગનાઓ છે એમના ઘરની અંદર પ્રવેશ ભાવાત્મક રીતે આધિદૈવિક સ્વરૂપથી કરે છે, અને શ્રી મહાપ્રભુજી રોકે છે. સુન સુર સબન કી યહ ગતિ, જો હરિ શરણ ભજે. બસ હવે ગોપીજનોના ઘરમાં પ્રવેશવાનો આપણો અધિકાર નથી. અંદર શું થઈ રહ્યું છે એ પ્રવેશવાનો આપણો અધિકાર નથી. એટલે અહીંયા પણ ગોપીજનોના ઘર કુંજ નિકુંજની બહાર ઉભા રહીને આપણે જરા જોઈએ કે ગોપીજનો શું કરે છે. તો ગોપીજનો પ્રાતઃકાળ થયો છે અને દધી વલોવે છે, જે નિત્ય લીલામાં હરિરાય જણો ગાય છે. પ્રાત સમય ઉઠી બ્રજ બાલા, ગાવતી મંગલ ગીત રસાલા, કરી સિંગાર મથનિયા
ધોવે અપનો અપનો ગયો વિલોવે. મથન કરે મોહન જસ ગાવે, સુમરી સુમરી હરી ગુણ સચુપાવે. આ ગોપીજનો જે પ્રેમની ધ્વજા છે એ શું કરી રહ્યા છે કે પ્રાત સમય થયો છે, વ્રજબાલાઓ જાગી છે અને મંગલ ગીતો, રસાલ મંગલ ગીતો એનું ગાન કરે છે. એટલે જ ઉદ્ધવજીએ આ ગોપીજનોની આ વાત કરી છે કે વંદે નંદ બ્રજ સ્ત્રીણામ પાદ રેણુમ અભિક્ષસ યાસામ હરિ કથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. તો આ વ્રજ ભક્તોએ જે મંગલ ગીતનું ગાન કર્યું છે એનાથી ત્રણેય લોક પવિત્ર થઈ રહ્યા છે. આવા ગોપીજનો અત્યારના પ્રાતઃકાળે ઉઠ્યા છે, ઉઠવાની સાથે જ મંગલ ગીત ગાય છે. રમેશભાઈએ થોડો કટાક્ષ આપણા પર કર્યો છે કે આપણે જો સવારના ઉઠીએ તો કદાચ પિક્ચરના ગીતો ચાલતા હોય કે પછી કદાચ કંઈક કેમ મોડું ઉઠાયું, કેમ વહેલું ના ઉઠાયું, જો આમ જવાનું રહી ગયું, તેમ જવાનું રહી ગયું. આ બધા જે સંચારી ભાવ સંસારની હમણાં વાત કરીને એ જ ચાલતા હોય. રમેશભાઈ આવું એક આપણને માર્ગદર્શન આપે છે કે આપણે તો ઉઠીએ ત્યારથી જ આ પડોજણ હોય છે, પણ આ તો ગોપીજનો કહે છે ઉઠ્યા એવા ગાવતી મંગલ ગીત રસાલા. પછી કરી શિંગાર મથનિયા ધોય. પોતે દેહકૃત્ય ઇત્યાદિ પરવારી અને શૃંગાર કર્યા છે. એ શૃંગાર પ્રભુ માટે કર્યા છે, પોતાના માટે નહીં. પ્રભુનું કાર્ય છે અને પ્રભુનું કાર્ય પણ ભગવદ સેવા છે. એટલે શૃંગાર કર્યા છે, પોતાની મથની છે વલોવાની, એને ધુએ છે. અહીંયા આપણે પણ વિચારીએ. રમેશભાઈ બહુ સુંદર વાત કહે છે કે આપણા લૌકિક કાર્યમાં આપણે કચરા કાઢીએ છીએ, પોતા કરીએ છીએ, ઝાપટ ઝૂપટ કરીએ છીએ, બધું જ કરીએ છીએ, બરોબર છે. પણ પૂછે છે રમેશભાઈ કે તમે જે રીતે તમારા ઘરને, તમારા ઓરડાને સાફ કરો છો, એને ધુવો છો, જાળા દૂર કરો છો, તો તમારું આ હૃદય, એ હૃદયરૂપી ઘર જેમાં ભાવાત્મક પુષ્ટિ પ્રભુને પધારવું છે, તો એ આપણા હૃદયને આપણે આ 6 કસાયોથી શુદ્ધ કઈ રીતે કરીશું, એને આપણે કેટલું શુદ્ધ કર્યું, એને ભક્તિથી આર્દ્ર ક્યારે કરીશું કે જેથી એ પ્રભુને બિરાજવા લાયક થાય. તો અહીંયા ગોપીજનો મથનિયા ધોવે છે. આપણે પણ આપણું જે હૃદયરૂપી જે મથની છે એને આપણે ધોવાની છે. અપનો અપનો દહ બિલોવે, અને પછી એમાં દહીં બલોવે છે. તો માખણ પ્રભુને ખૂબ પ્રિય છે. મથન કરે, પણ મથન એ તો લૌકિક કાર્ય છે, પણ મથન કરે મોહન જસ ગાવે. મથન તો આ લૌકિક કાર્ય છે જ, પણ સાથે સાથે મોહનના જસ ગાઈ રહ્યા છે. એટલે આ લૌકિક કાર્ય જે છે એ લૌકિક કાર્ય અલૌકિક સેવામાં પરિવર્તિત થઈ ગયું. શરીરાય ચરણો આ કહેવા માંગે છે. અનાશ થયા એટલે તમે એમાં તમારી અહંતા મમતા રાખીને માત્ર એના જ માટે તમે કાર્ય ન કરો, લૌકિક માટે તમારી અહંતા મમતાને જોડીને, પણ એમાં ભગવદ સેવાને આપણે ભણી લેવી જોઈએ. એટલે જેમ ગોપીજનો મથન કરે છે, હરિગુણ ગાય છે, હરિને યાદ કરે છે, આપણે જે આગળ દ્રષ્ટાંત જોયું કે ઘઉં વીણીએ છીએ તો આપણે મનમાં એ ભાવ લાવી શકીએ કે આ ઘઉં છે એવું મારા પ્રભુ માટે વીણી રહ્યો છું, કે પ્રભુ માટે હું વીણી રહી છું. તો એ ઘઉંમાં જો કાંકરી રહી જાય અને એ દળાઈને આવે તો એ લોટમાં કાંકરી આવે, તો મારા કોમલ પ્રભુ, એ કોમલ પ્રભુને કેટલો બધો શ્રમ થાય. તો આ જે લૌકિક કાર્ય આપણું ઘઉં વીણવાનું છે એ અનાશ થયા થઈ ગયો. એમાં લૌકિક આસ્થા નથી, એમાં પ્રભુનો વિચાર થઈ ગયો. તો હરિરાય ચરણો જે આજ્ઞા કરવા માંગે છે તે આ આજ્ઞા કરવા માંગે છે. ઘરને આપણે સાફ કરીએ છીએ એ વખતે ભાવ એવો રાખીએ કે મારો પ્રભુ તો નાનું બાળક છે અને એ એના ઘરમાં, આ ઘર તો મારું ક્યાં છે, જ્યારે પ્રભુને સોંપી દીધું એના ઘરમાં આ પ્રભુ જ્યારે પોતાના કોમલ ચરણ પધરાવીને એક રૂમમાંથી બીજા રૂમમાં એ મારો પ્રભુ ચાલતો હોય, તો આ કોમલ પ્રભુને આ જે જગ્યા છે એના ઉપર કંઈક બારીક રેતીનો રચકણ કંઈક રહી ગયો હોય તો મારા પ્રભુને, કોમલ ચરણને કેટલું કષ્ટ આપે. માટે હું આ સેવા કરું છું. ઘરમાં જે કચરો કાઢું છું હું એટલા માટે કરું છું. હું
પોતાનું પણ એટલા માટે કરું છું, એક જગ્યા સ્વચ્છ સુઘડ થાય તો મારા પ્રભુને એની અંદર બિરાજવાનું ગમે, એમાં આપણે ચાલવું હોય, ખેલવું હોય તો ગમે. આ ભાવ કરો તો આ જે લૌકિક કાર્ય આપણું છે એ લૌકિક કાર્ય તો છે જ, પણ પ્રભુ સાથે ને જોડી દો. મેં આગળ કહ્યું ને કે જે આપણું બિહેવિયર, આપણે જે ક્રિયા છે એમાં મન અને વાણી ભળીને જે બિહેવિયર બન્યું એને ઉર્ધ્વગામી કરવાનું છે. તો આ રીતે અનાસ્તે હરિરાય ચરણો સ્વીકારે છે અને સબ્લિમેટ કઈ રીતે કરાય. તો આ જે કંઈ કાર્ય આપણે કરી રહ્યા છે, શાસ્ત્રીજીએ પરમ ભાગવત નાગરદાસ બાંભણિયાજીનો એક પ્રસંગ કહેલો ને શાસ્ત્રીજીને જો તૈયાર કર્યા હોય તેમાં નાગરદાસ કાકા, નાગરદાસ બાંભણિયાજીનું ખૂબ જ મોટું યોગદાન છે. ખૂબ જ આભાર નાગરદાસ બાંભણિયાજીનો. શાસ્ત્રીજી અવારનવાર માન્યો છે, વ્યક્ત કર્યો છે આભાર. તો એક વખત શાસ્ત્રીજી નાગરદાસ કાકાને દર્શન કરવા માટે જાય છે. તો એ વખતે પોતાના બગીચામાં નાગરદાસ કાકા બુહારી કરતા હતા, કંઈક વીણતા હતા. શાસ્ત્રીજી કહે છે કે કાકા આપે કેમ આ કરવું પડે બગીચામાં? તો તરત કીધું કે મારો પ્રભુ ક્યારે આ મારા ઘરના બગીચામાં ફરવા નીકળે એની મને ખબર નથી. કંઈક કાંટા હોય કે કંઈક કંકર હોય કે કંઈક રજકણ હોય અને મારા કોમલ પ્રભુના ચરણમાં એ શ્રમ કરે, એ પીડા કરે તો મારો જે સેવક ભાવ છે, મારો જે દાસત્વ છે એમાં રહેતું નથી. માટે હું આ કરું છું. એક ગરડા ભગવદીય માજીને મેં દર્શન કર્યા છે. બીમાર હતા, પથારીવશ હતા. હું ગયો મળવા, સંધ્યા સમય હતો અને સંધ્યા સમય હતો, મળવા ગયો. બીમાર હતા, પથારીવશ હતા. એકદમ ઊભા થઈને પોતાના આંચળથી એ નજીકની ભૂમિને એ સાફ કરવા માંડ્યા. મેં કીધું કે હે વૈષ્ણવ, આ તમે શું કરો છો? તમે તો પથારી વસવા એકદમ શું કરવા માંડ્યા? તો કે જો ભાઈ, અત્યારના સંધ્યા સમય થયો છે અને મારો પ્રભુ ગોચારણ કરીને એ પધારી રહ્યો છે, તો આ ભૂમિ ઉપર ડગ માડે અને એના ચરણને કંઈક કંકર કાંકરા લાગે તો એને શ્રમ કેટલો બધો થાય. તો આ જ ક્રિયા તો લૌકિક છે બધી, પણ ભાવ જુઓ, અનાશ થયા. તો આપણે યાદ કરીએ દિવાન નારાયણદાસ કે જે મહાપ્રભુજીની કૃપાથી જ એમનું આખું જીવન સુધરી ગયું છે. જે એક સમયે જુગારની લતે ચડતા હતા અને પોતાના પિતાએ કાઢી મૂકેલા એ દક્ષિણમાં જ્યારે આવ્યા ત્યારે કૃષ્ણદાસ બેગનજી એમને વાર્યા કે આ છોકરાને માર નહીં, માથે કલંક લાગશે. પેલો જુગાર રમીને તો લાજ મારીને તું નીકળ્યો છે, આ છોકરો મરશે તો ક્યાં જઈશ? પણ એ માનતા નથી. જઈને કૃષ્ણદાસ મહાપ્રભુજીને કહે છે કે આ છે દેવીજી, પણ માન્યો નહીં. મહાપ્રભુજી કહે છે ચિંતા ન કર, હમણાં તને સોતો તારી પાસે જ આવશે. અને પેલી પાટી મારી છોકરાને, છોકરો બેભાન થયો અને દોડતા દોડતા આવ્યા મહાપ્રભુજીને શોધતા શોધતા. અને મહાપ્રભુજીએ શરણે લીધા અને પાસે રાખ્યા છે મહાપ્રભુજીએ, અને આખું જીવન પરિવર્તન થઈ ગયું છે. મહાપ્રભુજી દક્ષિણમાંથી દ્વારકા પધારે છે ત્યાં સુધી એ નારાયણદાસ દિવાન એમની સાથે રહે છે. છૂટા પડે છે મહાપ્રભુજી એમને પોતાના હસ્તાક્ષર પધરે આપે છે. કહે છે કે તારાથી સેવા તો નહીં નિભાય, કારણ કે તું કાયસ્થ છે, ચાકરી કર, તારાથી સેવા નહીં થાય. ઘર ગૃહસ્થી તારે છે નહીં, સેવા તારાથી નહીં થાય. એટલે જે ગદ્ય મંત્ર અને અષ્ટાક્ષરે પોતાના શ્રી હસ્તે લખીને આપે છે કે આને તું ભોગ ધરીને લેજે. અને આટલું સાથે રહ્યા છતાં નારાયણદાસ કહે છે કે હું આપની સાથે રહ્યો પણ મને આ માર્ગની કંઈ સમજ ન પડી. ત્યારે શ્રી મહાપ્રભુજીએ બાલબોધ ગ્રંથ કરીને સમજાયો છે. આવા આ નારાયણદાસનું જીવન પરિવર્તન થયું. મહાપ્રભુજીને ફરીથી એમના અંબાલે પોતાના પિતા પાસે મોકલ્યા. પિતાની માતાની પણ બુદ્ધિનું પરિવર્તન થયું છે અને પોતાના પુત્રને સ્વીકારી લીધો છે. અને નારાયણદાસે કીધું કે હું તો મહાપ્રભુજીનો સેવક છું, હું અલગ રહીશ. અને રાજાની પાસે લઈ જાય છે એના પિતા, કારણ કે રાજાને ત્યાં જ કામ કરતા હતા. અને રાજા આ સુધરેલું જીવન નારાયણદાસનું જોઈને એને દિવાન બનાવે છે. અને દિવાનગીરીમાં તો કામ કેટલું બધું હોય, પણ છતાંય આજે કહ્યું ને અનાશ થયા. લૌકિકમ વૈદિકમ ચાપી કાર્યમ કુર્વાન અનાશ થયા.
તો આ નારાયણદાસ એનું એક જ્વલંત ઉદાહરણ છે. આ બધા જે ભગવદીઓ છે એમના જીવનમાંથી આ જ શીખવાનું છે. એ પોતે રાજકાર કરતો જાય, કેટલું બધું કાર્યનું ભારણ એક માણસને રાખ્યો. એ વખતે 4 રૂપિયા દર મહિને આપતા હતા. આજથી 500 વર્ષ પહેલાની વાત કરું છું. મહિને 4 રૂપિયા. શેના માટે? ખાલી એક જ કામ કરવાનું કે થોડી વાર થાય નારાયણદાસ રાજકાજમાં મગ્ન થયા હોય ત્યાં પેલા એમના ચાકર કે ભૈયા શ્રી ગોકુલ કબ ચલોગે. થોડી વાર થાય અને પેલો ચાકર બોલે કે ભૈયા અબ શ્રી ગોકુલ કબ ચલોગે. અને નારાયણદાસ પોતાનું કાર્ય પડતું મૂકી આંખો બંધ કરી અને શ્રીમદ ગોકુલ અને એ ગોકુલમાં શ્રી વલ્લભ ગોકુલનાથ એની લીલા એના સ્વરૂપનું સ્મરણ કરવા માંડે. એ સ્મરણ કર્યા પછી પાછા એ કામે લાગે. પાછી થોડી વાર થાય ભૈયા ગોકુલ કબ ચલોગે. તો આ જે શ્રી રાય ચરણોની આજ્ઞા છે કે કાર્યમ કુર્વન ન નાશ થયા. લૌકિક વૈદિક જરૂર કરો પણ એમાં આસ્થા ન રાખો. એ જે ભાવ છે એ ભાવ શ્રી હરિરાયજી બતાવવા માંગે છે. એ પરમ ભગવદીય રમેશભાઈની કહાનીથી આજે આપણે જોવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે. આ આજના સત્સંગનો સમય આપણો અહીંયા સંપન્ન થાય છે. આ સત્સંગ શ્રી હરિરાય ચરણોના ચરણમાં સમર્પિત કરી આ સત્સંગને વિરામ આપીએ. શ્રી વલ્લભા દીશ કી જય. બસ એટલું જ પ્રાર્થીએ કે આપણે પણ લૌકિક વૈદિકમાં પેલા ગોપાલપુરમાં પેલો જે વાણિયો હતો ગિરિરાજની તરેટીમાં, અને એ લોકોની આગળ સાંભળીને ઠાકોરજીના વખાણ કરતો હતો, દર્શન કરવા જતો નહોતો. અને સુરદાસજી જેવા કોઈ ભક્ત મળી ગયા અને 3 દિવસ રાહ જોડાઈ છે સુરદાસજીને. ચોથે દિવસે હાથ પકડીને સુરદાસજી લઈ ગયા છે. બસ આવી રીતે મહાપ્રભુજી કોક ઉદ્દીપક વિભાવ એ આપણે જેવા જીવો માટે મોકલી આપે અને આપણે પણ એ ઉદ્દીપક વિભાવ જે છે બધા એનાથી જે સ્થાયી ભાવ છે એને આપણા હૃદયમાં ઉતારવાનો પ્રયત્ન કરી આવું. શરીરાયજી મહાપ્રભુજી પાસે યાચીના સત્સંગને વિરામ આપીએ. શ્રી વલ્લભા દીશ કીજે. અંતમાં આશયનું પદ બોલી દઈએ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સમજુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. साधन और नहीं आ कली में जासू होत निवेरो, सुर कहा कहे दुविधादरो बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरण के. श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री अवने महाराणी की जय. श्री आचार्य जी श्री की महाप्रभु जी की जय. सर्वे वैष्णवोने महाराज ने वर्षाना भगवत स्मरण वंदन. श्री वल्लभा देश की जय.